હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોમાં આગળ કોઈ ચર્ચા કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. પહેલાં આપણે શરૂ કરીએ બજારની વાતથી. છેલ્લા 2 દિવસથી બજાર જે છે એ થોડું નેગેટિવ ઝોનમાં ટ્રેન્ડ કરે છે અને ખાસ એટલું બધું ઘટતું નથી, પણ તેમ છતાંય જે એક પોઝિટિવ એમ લાગતું હતું કે 25,000 ઉપર જતું રહેશે, નિફ્ટી ટકી શકશે એવું લાગ્યું નથી અને થોડું ધીમે ધીમે કરેક્શન આવે છે. પણ છેલ્લા 2 દિવસની અંદર ઘટનાઓની વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ એ બંનેના એકબીજા ઉપરના હુમલાથી માંડી અને પોઝિશનિંગ જે છે એ થોડું વધારે સિરિયસ થતું જાય છે. અમેરિકાએ પણ એમાં ઝંપલાવ્યું છે. ચાઇનાનો પણ કંઈક રોલ હોઈ શકે, પોતાના ઓવરહેડ્સ કે શિપ્સ કે મોકલે છે ચાઇના. આવા બધા ન્યૂઝ આપણે જોતા હોઈએ છીએ. ટૂંકમાં જેને કહેવાય ને કે આ બંને વચ્ચેનું યુદ્ધ જે છે એક અનિશ્ચિતતામાં આગળ વધી રહ્યું છે અને એની જ અસર બજાર ઉપર છે, કારણ કે ગ્લોબલી પણ આ વસ્તુની અસર થતી હોય છે. કારણ કે આમ જોવા જઈએ તો સાઉદી જે મિડલ ઇસ્ટ કહેવાય એ બધા કન્ટ્રી પણ આમ જોડાયેલા છે, કારણ કે ઈરાનની પડખે એ બધા દેશો હોઈ શકે, એ સ્વાભાવિક છે. જ્યારે ઇઝરાયલ જે છે એમના પડખે અમેરિકા ને એ બધા કન્ટ્રી છે. પણ બંનેનું અત્યારે પોઝિશનિંગ એવું છે કે કોઈ પણ રીતે યુદ્ધ વિરામ થાય કે આ મુદ્દો ઠંડો પડે એવું લાગતું નથી. ઉલટાનું બજારને આજે એટલે કે ગુરુવારે એવી શક્યતા પણ લાગી રહી હતી કે હજી કદાચ આનાથી આગળનું કંઈક મોટી કોઈ વસ્તુ બંનેના યુદ્ધમાં બની શકે છે. એ આશંકાએ જ આજે બજાર 50-60 પોઈન્ટ આમથી આમ થતું હતું અને ત્યાર પછીથી નેગેટિવ બંધ થઈને આવ્યો છે. ભલે એટલું બધું ઘટ્યું પણ નથી, પણ ખરીદારી જે કહેવાય પરચેઝ એ ઓછી થઈ ગઈ છે. આ ઓલ ઓવર બજારનો ટ્રેન્ડ છે. અને આમ જોવા જઈએ તો ફક્ત હવે ન્યૂઝ બેઝડ બજાર કહી શકાય કે કદાચ ઈરાન અને ઇઝરાયલ વોર જે છે એના ન્યૂઝ ઉપરથી હવે બજાર ગાઈડન્સ લેશે. બાકીના જે ફેક્ટર હતા, જેમ કે યુએસ ફેડની જે મિટિંગ હતી એમાં પવેલ સાહેબે કહી દીધું કે અત્યારે વ્યાજનો દર ઘટે એવી કોઈ શક્યતા નથી લાગતી, પણ છતાંય આ વર્ષના અંત સુધીમાં 2 રેટ કટ કદાચ થઈ શકે એવી ફક્ત શક્યતા ઊભી કરી છે કે જોઈને. અને સાથે સાથે ચેતવણી પણ આપી છે કે ટેરિફ જે છે એની અસર મોંઘવારી ઉપર દેખાઈ રહી છે. એટલે ઇનડાયરેક્ટલી એમનું કહેવાનું એવું પણ થાય કે કદાચ મોંઘવારી વધારે વધે તો રેટ કટ જે છે એની અનિશ્ચિતતા કદાચ વધારે લંબાય. ઇનડાયરેક્ટલી આવું એનું આપણે અનુમાન કે એનું ઇન્ટરપ્રિટેશન આવું કરી શકાય. એ રીતના અત્યારે બધા સંકેત મળે છે. પાછું આમ જોવા જઈએ તો બીજી વાત એવી પણ છે કે એટલું બધું બજારને કોઈ અસર નથી થતું, એટલું બધું વધઘટ જે છે હમણાં જોવા નથી મળતી. બહુ નેરો રેન્જમાં જ બજાર જે છે ટ્રેન્ડ કરે છે. નથી ઉપરનો કોઈ બ્રેકઆઉટ આવતો કે નથી કોઈ મોટા એવા સપોર્ટની નીચે જતું. અને આ જ રેન્જમાં કન્સોલિડેશન કરશે જ્યાં સુધી કોઈ એક તરફનો બ્રેકઆઉટ જોવા નહીં મળે ત્યાં સુધી. હવે આપણે વાત કરીએ સ્ટોક્સની. તો સ્ટોક્સ જે છે એની ચર્ચા આજે જે આપણે કરવાની છે એ કોઈ નવો સ્ટોક નથી. અગાઉ પણ આપણે વિડીયોમાં એનો ઉલ્લેખ કર્યો હતો, પણ એ એકલા સ્ટોકની વાત નથી કરી. એની સાથે એ સેક્ટર જે કહેવાય ને કન્ઝ્યુમર સેક્ટર, એફએમસીજી સેક્ટરના એક સ્ટોકની વાત કરી ત્યારે એનો ઉલ્લેખ કર્યો હતો. એની એક ચર્ચા આપણે કરવાની છે અને એ સ્ટોકનું નામ છે વરુણ બેવરેજીસ. વરુણ બેવરેજીસનો બિઝનેસની પહેલાં થોડી વાત કરી લઈએ. તો આમ તો એ બોટલર હતા. પેપ્સી જે છે એમનું લાઇસન્સિંગ, પેપ્સી ટ્રેડમાર્કનું અને એમની પ્રોડક્ટનું લાઇસન્સિંગ આ કંપની પાસે છે. જેમ જોકી બ્રાન્ડ જે છે કેમ પેજ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે, એ જ રીતે પેપ્સી જે છે એનો આખો બિઝનેસ, એનું માર્કેટ ને એના ટ્રેડમાર્ક્સના રાઇટ્સ ને એ બધું વરુણ બેવરેજીસ પાસે છે. અને એક સમયે તો એ ફક્ત બોટલર્સ જ હતા. પછી ધીમે ધીમે કંપની સાથે એમના કોન્ટ્રાક્ટ આગળ વધતા ગયા, નવી પ્રોડક્ટ આવતી ગઈ, ઘણી બધી માઇલસ્ટોન વરુણ બેવરેજીસે એચીવ કર્યા અને પોતાના સેક્ટરની એકમાત્ર કંપની છે આમ જોવા જઈએ તો લિસ્ટિંગ પ્લેયર જે છે એ એક જ કહી શકાય છે. અત્યારે એનું વાત કરવાનું કારણ આમ જોવા જઈએ તો એ છે કે છેલ્લા ઘણા સમયથી ઘટતો આવે છે. આજે પણ સારો એવો ઘટાડો છે. એટલે ઘણા રોકાણકારો જે છે એમના માટે કદાચ આ એક ચિંતાનો વિષય હોય, કારણ કે એક સમયે જ્યારે એનો ભાવ હાઈ હતો ત્યારે ઘણા બધા એનાલિસ્ટથી માંડી એની રેકમેન્ડેશન થતી હતી. મેં પણ ઉલ્લેખ કર્યો હતો એમનો કન્ઝ્યુમર સેક્ટરની કંપનીઓમાં. પણ હંમેશા તમને ખબર છે એ રીતે કે આપણે કોઈ બાય સેલની રેકમેન્ડેશન નથી કરતા. અને જો જરા પણ સ્ટ્રેટેજી બાબતે પણ માર્ગદર્શન આપીએ તો હંમેશા સ્ટ્રેટેજી જે કહેવાય એ બહુ ક્લિયર કટ જ હોય છે કે જેથી કરી અને ઊંચા ભાવના સ્ટોક બને ત્યાં સુધી આપણા પોર્ટફોલિયોમાં જોવા ન મળે. છતાં પણ
દરેક વસ્તુ આપણા કંટ્રોલમાં નથી હોતી. ઘણી વખત અમુક ભાવથી આપણને કન્વિક્શન હોય. એનું એક ઉદાહરણ આપું તમને, તો એ સ્ટોકનું નામ છે ગ્રાઇન્ડવેલ નોર્ટન. આપણે એની પણ વિડીયોમાં ચર્ચા કરેલી છે. તો મારા પોર્ટફોલિયોમાં એ ઘણા બધા ઊંચા ભાવથી પણ રહેલા છે ગ્રાઇન્ડવેલ નોર્ટન, અને અત્યારે તો એ ભાવથી કરેક્શનમાં પણ છે, ઘણો કરેક્ટ થયેલો છે. પણ છતાં ક્વોન્ટિટી મર્યાદિત હતી, એટલે અત્યારના ભાવે, ઇવન આજના ભાવે પણ મારે થોડી ઘણી પરચેસ છે એમાં, એટલે નીચેના ભાવે પણ હું પરચેસ કરી શકું છું, કારણ કે એની ક્વોન્ટિટી એ રીતે મર્યાદિત હતી ને શરૂ કર્યું હતું. અને કંપનીમાં લોંગ ટર્મ માટેના ફંડામેન્ટલ સારા છે. ટૂંક સમયમાં એમાં કાંઈ બહુ ખાસ એટલું બધું આવે નહીં, પણ છતાં બજારને વીક થાય એટલે ઘટે અને બાકી ઉપર આવે, એ રીતની કંપની છે. પણ સેક્ટર હમણાં એટલું બધું લાઇમલાઇટમાં નથી. એટલે ગ્રાઇન્ડવેલ નોર્ટનની વાત કરું તો એ બની શકે, કારણ કે તમે દરેક વસ્તુ એ કંટ્રોલમાં રાખી ન શકો ને. જો એ રીતે કરો તો તમારે જે ઇન્વેસ્ટમેન્ટ પ્રોસિજર છે કે તમારું એક ડિસિપ્લિન જે કહેવાય ઘણીવાર ન મેન્ટેન થાય. કારણ કે આજે ઘણી એવી તમે કેશમાં બેઠા હો ત્યારે તમે સ્ટડી કર્યા પછી તમને જો એ કંપનીના ફંડામેન્ટલ્સથી માંડી, વેલ્યુએશન્સથી માંડી બધું ઓકે લાગે, તો એક સમયે તમારે એનો એક લોટ, એનો એક પાર્ટ તો એવો પરચેસ કરવો જ પડે કે જે થોડોક સિગ્નિફિકન્ટ હોય. કારણ કે તમે પરચેસ કર્યા પછી બંને વસ્તુ થઈ શકે, વધી પણ શકે અને ઘટાડો પણ આવી શકે છે. આ બંને માટે તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ. તમે સાવ ઓછી ક્વોન્ટિટીમાં પરચેસ કર્યા હોય દાખલા તરીકે, તો ત્યાંથી વધે તો તમને એવો બધો કોઈ ખાસ પ્રોફિટ ન થાય, અને તમારું સ્ટડી, તમારો એ સ્ટોકની પ્રાઇસ જોવાનું ને બધી મહેનત જે છે નકામી જાય. એટલે એટલી ક્વોન્ટિટી હોવી જોઈએ. એટલે એને કારણે ક્યારેક પોર્ટફોલિયોમાં ઊંચા ભાવના સ્ટોક હોઈ શકે છે, પણ તેમ છતાંય બને ત્યાં સુધી કટકે અને ઘટાડે આપણે ભેગા કરવાની અને ક્વોન્ટિટી વધારવાની પોલિસી હોય તો શાંતિથી આપણે કામ કરી શકીએ અને સારું એવું રિટર્ન મળે છે. છતાં હા, એક પણ વસ્તુ કહી દઉં કે ગ્રાઇન્ડવેલ નોર્ટનમાં મને જરા પણ ચિંતા નથી થતી. મારી ક્વોન્ટિટી વધતી જાય છે અને 100% એમાંથી પ્રોફિટથી જ એ વેચવાનો આવશે. મારો વેચવાનો ભાવ હું 2200-2400 પછી ઉપરથી, અને એ સમયે શું પરિસ્થિતિ છે જોઈને નક્કી થાય. પણ મારું પોતાનું પ્રોજેક્શન્સ આ રીતે ટૂંકા ગાળાનું રહેતું હોય છે, અને લાંબા ગાળા માટે તો એનાથી પણ વધારે પ્રાઇસ જે છે એની એક્સપેક્ટેશન્સ છે, કારણ કે કંપનીમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી. આપણે વાત કરતા હતા જે એ વરુણ બિવરેજીસની વાત કરતા હતા, તો વરુણ બિવરેજીસમાં પણ આમ જોવા જઈએ તો 600 રૂપિયાની આજુબાજુમાં બધાને ખૂબ સરસ લાગતો હતો, 700માં સરસ લાગતો હતો, પણ હવે આ ભાવે બધાને વેચવા માટે નીકળવું છે. પણ એના કારણોની કેટલીક ચર્ચા કરી લઈએ કે ભાવ અત્યારે ઘટાડો શા માટે છે. તો એમાં 2-3 વસ્તુ છે, 3 ફેક્ટર મને પોતાને ધ્યાનમાં આવ્યા છે. એક પહેલું જે ફેક્ટર જે છે એ છે જીઓએ જે કેમ્પાકોલા ટેક ઓવર કરી અને એને લોન્ચ કર્યું છે. એ સિવાય જીઓના પ્લાન્સ પણ જબરજસ્ત છે. કેમ્પાકોલા બહુ સસ્તા ભાવે એમણે માર્કેટમાં મૂકી છે, એટલે પહેલાં જીઓ માર્કેટ કેપ્ચર કરશે અને પછી ધીમે ધીમે આપણને એને વાપરવાની કે એને પીવાની ટેવ પડશે. એટલે પછી ધીમે ધીમે આપણી પાસેથી જ જે અત્યારે ઘટાડાના ભાવે જે આપણને કેમ્પાકોલાની બોટલ્સ મળે છે એ આપણને ત્યારે વધારેના ભાવેથી આપણે લઈશું, જો એની ટેવ પડે તો. કારણ કે આ સેગમેન્ટ પાછું કોમ્પિટિટિવ છે, એટલે જીઓ પણ આમાં કેટલું સક્સેસ થાય એના વિશે મને પ્રશ્ન છે. કારણ કે ટેલિકોમ સેક્ટરમાં તો ઠીક છે કે ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ ને ફેવરેબલ પોલિસી આ તે બધાનો લાભ મળી શકે, એટલે પ્લેયર્સ ધીમે ધીમે ઓછા થઈ જાય. ઇવન કેપેક્સ ને કેપિટલ એટલી બધી જોઈએ ટેલિકોમમાં કે એમાં નાના નાના પ્લેયર્સ તો અમે દિવસે ઓછા જ થવાના હોય. એટલે એમાં એ બની શકે કે ઓછા ભાવથી લોન્ચ કરે અને પછી ધીમે ધીમે, કારણ કે આપણી પાસે ઓપ્શન્સ નથી હોતા, પ્લેયર 2 કે 3 જ વધે ત્યારે. પણ આ કોલા વોર જે છે, કોલામાં એ વસ્તુ નથી. એમાં તો લોકલ કોમ્પિટિશન પણ એટલી જ છે, અને દર વર્ષે કે દર 2 વર્ષે કંઈક ને કંઈક નવું આવતું રહેતું હોય છે. પણ છતાં અત્યારે જીઓનું જે એગ્રેસિવ માર્કેટિંગ છે, કારણ કે એ લોકો એનર્જી ડ્રિંક્સમાં પણ આવે છે, અને વરુણ બિવરેજીસે છેલ્લે ઘણા બધા એનર્જી ડ્રિંક્સથી માંડી સ્ટિંગ્સ ને આ તે ઘણી બધી પ્રોડક્ટ્સ નવી લોન્ચ કરી અને ખૂબ સારો ગ્રોથ એચીવ કર્યો હતો. પણ હવે થોડો પ્રશ્ન આવી શકે છે કે આ કોમ્પિટિશનની સામે એમને પોતાનો માર્જિન્સ જે છે ઓછાથી કામ કરવું પડે તો પ્રોફિટેબિલિટી ઉપર થ્રેટ આવે અને કંપનીના વર્કિંગમાં કદાચ આ પ્રશ્ન થાય. આ એક ભવિષ્યનું ખાલી પૂર્વધારણા છે. એક આ વસ્તુ છે. બીજી જે વસ્તુ જે કહી શકાય છે કે આ વર્ષે પ્રમાણમાં ગરમીના દિવસો જે છે પ્રમાણમાં ઓછા આવ્યા છે, અને ઓછા દિવસો હોય એટલે ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સની કંપની જે છે એમના માટે બિઝનેસ કરવાનો સમયગાળો આ વર્ષે એમને ઓછો મળ્યો છે, કારણ કે વાવાઝોડું ને આ બધા ફેક્ટર્સ છે. ઇવન ચોમાસું પણ આ વર્ષે વહેલું શરૂ થઈ ગયું છે, સમયસર શરૂ થઈ ગયું છે, એટલે ગરમીનો જે ગાળો કહેવાય, ઇવન એસી ફ્રીજ બનાવતી કંપનીઓ માટે પણ આ લાગુ પડે, પણ વરુણ બિવરેજીસને પણ આ રીતે અસર કરે એ પણ વસ્તુ છે. અને ત્રીજું કે જેમ પેપ્સી માટે વરુણ બિવરેજીસ બોટલર્સ અને એના રાઇટ્સ માટેની કંપની છે, એવી જ રીતે કોકાકોલા જે છે એના માટેની હિન્દુસ્તાન કોકાકોલા કરીને બિવરેજીસ કંપની જે છે એ એનું બોટલિંગ અને એનું બ્રાન્ડિંગના રાઇટ્સ ધરાવે છે, અને ટૂંક સમયમાં એ કંપનીઓનો પણ
આઈપીઓ આવે છે તો ત્યારે આમની કોમ્પિટિશન વાળી કંપની લિસ્ટિંગ થવા જતી હોય ત્યારે ઓબ્વિયસ છે કે એમની સરખામણી થાય. અને કદાચ સરખામણીમાં ક્યાંય પણ હજી તો આપણને હિન્દુસ્તાન કોકા કોલાના કોઈ ફંડામેન્ટલ્સ કે એના કોઈ ફિગર્સ કે આપણને મળ્યું નથી, પણ ઇસ્યુ આવવાનો હોય એટલે આ બધી વસ્તુઓ ચર્ચા થાય અને ત્યારે એક કોમ્પિટિટર પણ ઊભો થાય. જેમ સેમ વસ્તુ આપણે CDSL માટે છે કે જ્યારે NSDL નો ઇસ્યુ આવે ત્યારે આ વસ્તુ બને. એટલે આ 3 બાબતો જે છે એને કારણે વરુણ બેવરેજીસમાં સેન્ટિમેન્ટ નેગેટિવ છે. મારું પોતાનું કોઈ પણ રોકાણ વરુણ બેવરેજીસમાં એટલું નથી, કદાચ હોય તો બી વોચ લિસ્ટ તરીકેનું જ બાકી હોય, કોઈ સિગ્નિફિકન્ટ નથી કે ભાવ જોવો પડે. પણ તેમ છતાંય મારો પોતાનો વ્યૂ જે કહેવાય એમાં આ 3 ફેક્ટરમાંથી કયા ફેક્ટર, દાખલા તરીકે આ વખતે ગરમીની સિઝન ઓછી આવી છે તો આવતા વર્ષે એવું જ બનશે એવું ના કહી શકાય. કદાચ સારામાં સારી ગરમી પડે અને કંપની સારો બિઝનેસ કરે એવી પોસિબિલિટી છે. બાકીની 2 વસ્તુ છે, જીઓ તરફથી એમને જે થ્રેટ છે અને હિન્દુસ્તાન કોકા કોલાનો ઇસ્યુ આવે છે, એ ફેક્ટર્સમાં અત્યારથી કહી ના શકાય, એ સમયે જ આપણને ખબર પડે. પણ મેનેજમેન્ટ ઘણું સ્ટ્રોંગ છે, બિઝનેસનો અનુભવ છે, તો સમય જતાં કદાચ એ લોકો સોલ્યુશન પણ કાઢી લે, આ વસ્તુઓમાંથી બહાર પણ નીકળે, અથવા તો કંપનીને થોડા સમય માટે ખરાબ દિવસો પણ થોડા સમય એટલે કદાચ થોડા વર્ષો માટે પણ હોઈ શકે, એવું પણ બની શકે. પણ તેમ છતાં એક વસ્તુ છે કે હવે જે ભાવ નીચે નીચે જતો જાય છે તો એનો એટ્રેક્ટિવ વેલ્યુએશન્સ ઉપર આવતો જાય છે, એટલે નીચેના ભાવે એમાં થોડી ખરીદારી આવવાની પણ પૂરેપૂરી શક્યતા છે. એટલે આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું એક સબસ્ક્રાઈબર મિત્રનો ક્વેશ્ચન હતો ફર્સ્ટ ક્રાય. તો ફર્સ્ટ ક્રાય જે છે એટલે એનું એકચ્યુઅલી નામ જે છે બ્રેન બીઝ તરીકે લિસ્ટિંગ થયેલો છે. અને ખાસ કરીને કિડ્સ વેર જે છે એમની બધી પ્રોડક્ટ્સ, એમના ક્લોધિંગ્સથી માંડી કિડ્સ કેરની બધી જ પ્રોડક્ટ, મધર એન્ડ ચાઇલ્ડ કેરની પ્રોડક્ટ્સ બનાવે છે. અને ઇસ્યુ આવ્યા પહેલાં જ ઘણી બધી ચર્ચાઓ કોર્પોરેટ વર્લ્ડ્સમાં થઈ હતી, જે રીતે એમનો ગ્રોથ હતો, જે રીતે એમના સ્ટોર્સનું એક્સપાન્શન થતું જતું હતું. અને પછી ઇસ્યુ આવ્યો તો સારી એવી પ્રાઇસ ઉપરથી ખૂબ પ્રીમિયમ લઈને કંપની આપેલા છે અને બહુ ઉપરના પ્રાઇસ સુધી જઈ અને કરેક્ટ થયેલો સ્ટોક છે. 700 થી ઉપર સુધી ગયેલો છે અને અત્યારે લગભગ 350 થી 400ની રેન્જમાં એ ફરે છે, એટલે ઘણો કરેક્ટ થયેલો સ્ટોક છે. પણ ફંડામેન્ટલ્સ જોતા ફંડામેન્ટલ્સ તો જરા પણ સપોર્ટ કરતા નથી. છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો ઓપરેટિવ પ્રોફિટ માર્જિન કંપનીનો 3%, 5%, 1%, સતત ક્વાર્ટર દર ક્વાર્ટર આટલા જ પ્રોફિટ માર્જિનથી કામ કરતી હોય કંપની, એટલે એ થોડો પ્રશ્ન રહેતો હોય છે. ટર્નઓવરની દ્રષ્ટિએ પણ એ પ્રશ્ન છે. ROE નેગેટિવ છે કારણ કે છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ ખરાબ આવ્યું છે, વીક આવ્યું છે થોડું, પણ એના આગલા 2-3 ક્વાર્ટર થોડું સુધરતું જતું હતું. બાકી તો ખાસ કરીને એમનું શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરવી જોઈએ કે આમ જોવા જઈએ તો કોઈ પ્રમોટર ખાસ છે નહીં, પણ છતાં 1-2 નામ જે એમાં છે એ એમના પ્રમોટર છે. અને વધારે તો એક જે કેમેન આઇલેન્ડની કંપની છે, એક પી ફર્મ જે છે, આ પછી ગવર્મેન્ટ ઓફ સિંગાપોર છે, આ બધી જે છે એના મેઇન પ્રમોટર છે. અને ઇવન મહિન્દ્રા પણ 8-9% જેવો હિસ્સો આ કંપનીમાં ધરાવે છે, કારણ કે આ શરૂ થઈ ત્યારથી જ મહિન્દ્રાનો હિસ્સો હતો અને ત્યાર પછીથી ઇસ્યુ વખતે એમને જે કંઈ ઓફલોડ કર્યું હોય એ પ્રમાણે. અને બાકી ઇન્સ્ટિટ્યુશન્સ અને પબ્લિક સારો એવો હિસ્સો આમાં ધરાવે છે. પણ પબ્લિકના શેર હોલ્ડિંગમાં પણ આપણને કંપનીના જ કોઈ એન્ટિટી કે એવા ઘણા બધા નામ જોવા મળે છે. પણ તેમ છતાંય કોઈ એક્ઝિટ પ્રમોટરનો હિસ્સો એટલો મોટો હોય એવું નથી. પણ તેમ છતાં કંપની પ્રોફેશનલી મેનેજ છે, અત્યારે થોડી મુશ્કેલીમાંથી નીકળી રહી છે. બાકી પ્રોડક્ટ જે છે એ ખૂબ સારી કહી શકાય, કંપનીના પ્લાન્સ પણ સારા છે, પણ માર્કેટ અત્યારે કદાચ એમના સપોર્ટમાં એટલું બધું ન હોય, કારણ કે આ બેબી કેરની જે પ્રોડક્ટ્સ છે એની અંદર પણ બિગ પ્લેયર્સ બહુ ઓછા છે, સારું કરતાં પણ લગભગ નહીવત છે. લોકલ્સ પ્લેયર જે છે એની કોમ્પિટિશન ખૂબ રહેતી હોય છે. એટલે આ વસ્તુ છે. પ્રીમિયમાઇઝેશન્સનો સમય જો વધારે આવે તો કદાચ આ કંપની જે છે એના માટે પોઝિટિવ આવે. પણ પર્સનલી કહીએ તો અત્યારે આ કંપની ઉપર કોઈ પણ મારો વ્યૂ બનતો નથી. કોઈ સ્ટડી કરવું કે એના વિષયમાં ઇન્વેસ્ટમેન્ટ માટે અથવા તો વોચ લિસ્ટ માટે પણ વિચારવું એવું નથી લાગતું. કદાચ કોઈના ઉપરના ભાવના હોય તો એમણે પોતાનું ડિસિઝન પોતે લેવું જોઈએ. પણ મને પોતાને નજીકના ભવિષ્યમાં કંઈ ખાસ કંપનીમાં ફેરફારો આવે કે આવનારા કેટલાક વર્ષોમાં બહુ ઝડપથી રિવાઇવ થાય એવું પર્સનલી મને નથી દેખાતું. પછી તો બજારમાં ગમે તે થઈ શકે છે, એટલે એ રીતે આપણે માઇન્ડ પણ ઓપન રાખવું જોઈએ. પણ ખાસ કરીને જો ઊંચા ભાવની પરચેઝ હોય તો એમના માટે બહુ કઠિન નિર્ણય હોઈ શકે છે. બાકી અત્યારે કરેક્ટ ખૂબ થયેલો છે, નીચા ભાવે છે, એટલે વિચારી શકાય એવું પર્સનલી મને નથી લાગતું, કારણ કે ફંડામેન્ટલ્સ કોઈ પણ રીતે સપોર્ટ નથી કરતા. અને અમે સસ્તી કરતાં મોંઘી વસ્તુ લેવી એ વસ્તુ વધારે ઠીક છે. આને ધ્યાનમાં રાખવું. ભલે આપણે બાર્ગેન કરતા હોય, આપણને ઓછા ભાવે મળે એના માટે,
પણ તેમ છતાંય તે ફંડામેન્ટલ સપોર્ટેડ જે કંપનીઓ હોય એ તરફ મારું પોતાનો ઝુકાવ વધારે રહ્યો છે. એટલે મારી પર્સનલ પ્રેફરન્સ જે છે આ રીતની ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓમાં નથી હોતું. એક વસ્તુ જોઈ કે ઇક્વિટી જે છે એના પ્રમાણમાં કંપનીનું રિઝર્વ સારું છે. લગભગ 50-60 કરોડની ઇક્વિટીની સામે 500 કરોડ જેવું રિઝર્વ છે. દેવું અને બધું બાદ કરીને આપણે ગણતરી કરીએ તો પણ તેમ છતાં દેવું બી ઘણું મોટું કહી શકાય. એટલે કંપની એફિશિયન્ટલી કેપિટલનો યુઝ ન કરતી હોય એવું બને તો જ આટલી ઓછી અને લો પ્રોફિટેબિલિટી હોઈ શકે છે. તો આ વાત થઈ બ્રેઇનબીઝ કંપની જે ફર્સ્ટ ક્રાય કહીએ છીએ એમની. તો આ બે કંપનીની આજે વાત કરી મિત્રો. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં ચોક્કસ જણાવશો મિત્રો. અને બીજા મિત્રોને પણ વધારે ચેનલ સાથે જોડો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય હિન્દ.